પાટણના અનાવાડા ખાતેથી હરિઓમ ગૌશાળા અને ગો હોસ્પિટલના લાભાર્થે જ્વલિત યોજાતા સુરભી યજ્ઞના દર્શન કરી લાખો ગોભક્તોએ ધન્યતા બન્યા બાદ અનુભૂતિ કરી પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પર વિરાજમાન થઈ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું। પાટણ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાની સાથે 7 દિવસ સુધી કરાતો સુરભી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। માધપુર ગામના વતની યુવા દાનેશ્વરી ગોભક્ત અને મહાદેવ શિવજીના પરમ શ્રદ્ધાળુ જીગરભાઈ ડાયાભાઈ પટેલે ₹11 લાખનું દાન કરી સુરભી યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે બિરાજમાન થયા હતા। સુરભી મહાયજ્ઞમાં વિવિધ આકારણી નવકુંડીનું સ્થાપન કરી યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અપાઈ। તે સાથે 125 બ્રાહ્મણો દ્વારા પારાયણ કરાયું હતું। સુરભી મહાયજ્ઞના મુખ્ય આચાર્ય હેમંતભાઈ જોશી સાથે 45 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ કરાયો। 17,52,000 જેટલી આહુતિ આપવામાં આવી, જેમાં 500 કિલોગ્રામ શુદ્ધ ગો ઘી અને દિવ્ય ઔષધિ દ્વારા આહુતિ આપવામાં આવી। મહાયજ્ઞના અંતિમ દિવસે જીગરભાઈ ડાયાભાઈ પટેલ તેમના પત્ની દીપિકાબેન પટેલ દ્વારા સોનાની 2 વીંટીની પણ આહુતિ આપવામાં આવી। આ પ્રસંગે જીગરભાઈએ કહ્યું કે જ્વલે યોજાયેલા સુરભી યજ્ઞમાં મુખ્ય યજમાન પદનો અનેરો લાભો મળ્યો। 7 દિવસ સુધી અત્યંત પવિત્ર વાતાવરણમાં મહાયજ્ઞ યોજાયો। આ દરમિયાન અલૌકિક અને દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થઈ। અદ્ભુત આનંદને શબ્દોમાં વર્ણવી શકાતો નથી। સુરભી મહાયજ્ઞનું ફળ પ્રત્યેક ગૌમાતા અને સનાતન ધર્મના શ્રદ્ધાળુઓને મળે તેવી પ્રાર્થના। મહાયજ્ઞના આચાર્ય હેમંતભાઈ જોશી તથા શ્રદ્ધાળુઓએ પણ કહ્યું કે સુરભી યજ્ઞ અદ્વિતીય હતો। તમામ જીવ માત્રની સુખાકારી માટે પ્રાર્થના કરી છે। સુરભી યજ્ઞ દરમિયાન સર્વ પિતૃઓના મોક્ષાર્થે ગોપૂજન, ગો આરતી સહિત દિવ્ય કાર્યો કરાયા। લાખો શ્રદ્ધાળુઓ આ મહાયજ્ઞના દર્શન કર્યા, ગોમાતાની સેવા કરી, ગોમાતાનું પાલન પોષણ, ગોરક્ષા, ગોમાતાના સંવર્ધન માટે લાખો લોકો સંકલ્પ થયા હતા। રિપોર્ટર જ્યોતિ પટેલ, પાટણ। પાટણની પવિત્ર ધરતીમાં જ્યાં યજ્ઞ યોજાણો છે એમાં આપ યજ્ઞના યજમાન તરીકે બેઠા છો, તો આપને કેવો અનુભવ છે? આજે આ મહાસુરભી યજ્ઞની આજે પૂર્ણાહુતિ હતી। 7 દિવસ જે અમે અહીંયા આનંદ લીધો એ એનો અદ્ભુત આનંદ હતો, જે શબ્દોમાં વર્ણી ના શકાય। પણ સરસ્વતી માતાના અહીંયા કાંઠે અને આ હરિઓમ ગૌશાળાની અંદર જે આ પવિત્રતાનો અનુભવ થયો છે એ અનેક ગણો છે। અને આનું ફળ, યજ્ઞનું ફળ એ સર્વ ગૌ માતા અને સર્વ હિન્દુ સમાજને મળે એવી ગૌ માતાને અને પ્રભુ શિવને આપણે પ્રાર્થના કરીએ। આપનું નામ? જીગરભાઈ પટેલ, ગામ માધપુર।